તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લાયા છીએ બ્લેન્ડિંગ ટૂલ્સ, જે સ્કેચ કરતા હોય અને એમના માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપ દેખી શકો છો, આ બ્લેન્ડિંગ સ્ટિક કહેવાય છે. તો આના વિશે પૂરી માહિતી. તો આના અંદર તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 કુલ બ્લેન્ડિંગ સ્ટિકો છે, જો અલગ અલગ સાઇઝની છે. તો અલગ અલગ સ્કેચ માટે ઉપયોગી થાય છે. તો આપણે એને કાઢીને જોઈશું કઈ રીતે ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં આપણે અંદર જોઈશું કેટલી સ્ટિકો છે ને કયા કયા માપની. તો તમે જોઈ શકો છો #1. તો #1 ની અંદર તમે જોશો એકદમ પતલી સ્ટિક છે. તો એનાથી વધારે જાડી થોડી છે, એના અંદર લગભગ હશે #2. હા, #2 છે, તેનાથી થોડી જાડી બ્લેન્ડિંગ માટે ઉપયોગ છે. એનાથી જાડી છે #3, એ થોડી વધારે જાડી છે. એનાથી છે #4. તો તમે જોઈ શકો છો એકદમ વધારે ડાર્ક રીતે કરવો હોય તો કામ આવે. #5 અને #6, જો મોટું વધારે બ્લેન્ડિંગ કરવાનું હોય તો આ સ્ટિક ઉપયોગી થાય છે, જો વધારે જગ્યામાં કરવાનું હોય તો. અને #6 તરીકે એકદમ વધારે જગ્યા હોય ને તો ઉપયોગી થાય છે. તો આપણે જોઈશું એક સ્ટિકથી કે કઈ રીતે બ્લેન્ડિંગ શક્ય થઈ શકે છે. તો આપણે પહેલાં બ્લેન્ડિંગ સ્ટિકો છે એને સાઈડમાં કરી દઈશું અને કંઈક પેન્સિલથી આપણે જોઈશું દોરીને, અને એના પર આપણે સ્મૂથ કરી જોઈશું કે સ્મૂથ થાય છે કે નથી થતી. તો તમે જોઈ શકો છો આપણે એક ડાર્ક પેન્સિલ લઈ લીધી છે. પેન્સિલ થોડું આપણે જે પેપર છે એની પર રબ કરીશું અને પછી હવે બ્લેન્ડિંગ કરીને જોઈશું બ્લેન્ડિંગ થાય છે કે નથી. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે બ્લેન્ડિંગ થઈ શકે છે. તો તમે ઉપયોગ કરી શકો આવા ટૂલનો, જેથી જે આપણી સ્કેચ છે એકદમ એટ્રેક્ટિવ લાગે. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત સ્મૂથ બ્લેન્ડિંગ થાય છે. તો પછી આપણે એક કામ કરીએ, પાછું જોઈએ એકવાર. તમે જોઈ શકો છો આપણે આંખ કરીએ, આંખની અંદર એક નાનું બ્લેન્ડિંગ કરીને જોઈએ, બ્લેન્ડ કરીને કે થઈ શકે છે કે નહીં થઈ શકતું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે બ્લેન્ડિંગ થાય છે. અને આપણે સ્કેચની અંદર વાપર્યું હતું, તો તમને પછી પાછળથી હું બતાવીશ સ્કેચમાં કઈ રીતે ઉપયોગી છે. તમે જોઈ શકો છો આંખની અંદરની સાઈડ. તો તમે જોઈ શકો છો સ્કેચની અંદર જે ગરદનનો ભાગ છે એની પર આપણે બ્લેન્ડ કરીશું, જો પેન્સિલની ગ્રેફાઇટ છે એનાથી. તો જોઈ શકો છો તમે આ બ્લેન્ડિંગ ટૂલ્સ એકદમ ઉપયોગી છે. તો તમે પણ મંગાવી શકો છો એમેઝોન ઉપરથી. તો અમારી વિડીયો ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.